સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જંબુસર તાલુકા દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જંબુસર તાલુકા દ્વારા 2 દાયકા કરતાં વધુ સમયથી પ્રતિવર્ષ શ્રાવણ માસમાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ ગણેશ ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન બ્રહ્મ સમાજ અગ્રણીઓ દ્વારા કરાયું હતું, જેમાં સંજયભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ પિલુદ્રા જેઓ મુખ્ય યજમાન સહિત 5 જોડાઓએ યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો। સદર યજ્ઞ વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી હોમાત્મક લઘુરુદ્રની પૂજા વિધિ કરાવવામાં આવી હતી। આ પ્રસંગે એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલકો દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું। સદર યજ્ઞ વિધિમાં બ્રહ્મ સમાજ અગ્રણીઓ હર્ષદભાઈ અધવરિયુ, યોગેશભાઈ દીક્ષિત, દીપકભાઈ જોશી, ધનસુખભાઈ જોશી, ઋષિભાઈ રાવલ, જીગરભાઈ દેસાઈ, અશોકભાઈ ચોકસી, ધાર્મિક ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા। મારું નામ ઋષિભાઈ રાવલ છે। સમસ્ત ગુજરાત સમાજ બ્રહ્મ સમાજ જંબુસર નગર અને તાલુકા દ્વારા આજે છેલ્લા 20 વર્ષથી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે, જેને સહયોગ સ્વરૂપ પૂરો હિન્દુ સમાજ આનામાં ભાગ લે છે। અને આજે જે લઘુરુદ્ર હોમાત્મક લઘુરુદ્ર છે એનામાં 5 જોડા અલગ અલગ સમાજથી એનામાં બેસેલા છે, એટલે છેલ્લા 20 વર્ષથી વધારે આ કાર્યક્રમને થયો છે અને આ સંપૂર્ણ હિન્દુ સમાજના સહયોગથી સંપૂર્ણ થાય છે।